તો નમસ્કાર મિત્રો, પર એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, હાલમાં વાત કરીએ ગુજરાતમાં ખજૂરભાઈ એટલે કે કીર્તિ પટેલ મોટા વિવાદમાં ચાલી રહ્યા છે અને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે તો તમે જાણતા હશો કે ખૂબ જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયા છે અને ખજૂરભાઈના મોટા વિરોધ પણ ચાલી રહ્યા છે. હાલમાં કીર્તિ પટેલે મોટા ખુલાસા પણ કર્યા છે અને કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે સમાધાન વિશે પણ વાત સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવી રહ્યો છે. તો હાલમાં તમને જણાવી દઈએ કે ખજૂરભાઈ લાઈવ થયા હતા અને લાઈવમાં ખજૂરભાઈ શું બોલી રહ્યા છે. આ વિડીયો જોતા પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો, કોમેન્ટમાં જરૂર બતાવજો ખજૂરભાઈ સાચા છે કે ખોટા છે. તો જુઓ ખજૂરભાઈ લાઈવ આવ્યા હતા તે બાદ તેઓએ શું કહ્યું હતું. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું, તમને આગાહ કરવા બહુ જરૂરી હતા, એટલા માટે લાઈવ આવ્યો છું. તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે. તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા 2 વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ. એવા રિલેટેડ વિડીયો છે. એક વિડીયોનું તમને સેમ્પલ બતાવીશ જે મારા જે ફેન ક્લબ છે, જે મારા ચાહક મિત્રો છે, અમુક માણસોને પૈસા આપું છું તો મને ઉપર કોઈ એવી કમેન્ટ કરી છે કે ભાઈ, તો આવા વિડીયો જે છે એ 2 વર્ષ જૂના વિડીયો છે, જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકો 2 વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે. મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું ઠીકણું, તો ભાઈ એ 2 વર્ષ જૂના લાઈવ છે, એને પ્લીઝ મહેરબાની કરીને તમે